જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયાની સભા પર ફરીથી જૂતાકાંડ થયો હતો। માળિયાહાટીનામાં આપની સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો। સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો। યુવકે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો। જૂતું ફેંકનારા યુવકને પોલીસે પકડી પાડ્યો હતો। રાજકીય ઇશારે આવા કૃત્યો થતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ સણસણતો આરોપ પણ લગાવ્યો હતો। હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે। જે ગામમાં સભામાં જાણને એક આવો બેઠો હોય, મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો। તો ત્યારબાદ સ્ટેજ પરથી પણ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું કે અમે એવું તો શું ખોટું કામ કર્યું છે કે અમારી સભામાં વારંવાર આ પ્રકારના કૃત્યો કરવામાં આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાની જ્યારે જૂનાગઢમાં સભા ચાલી રહી હતી ત્યારે એક યુવકે તેમના ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો।